નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સગીરે સરપંચના પુત્રને રહેસી નાખ્યો. રનિંગની પ્રેક્ટિસ કરતાં બોલાચાલી થઈ. સમજાવવા ઘરે ગયા તો ચાકુ લઈને તૂટી પડ્યો. પુત્રનું મોત, પિતા ગંભીર. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામના સરપંચના પુત્રની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. રનિંગ બાબતે સરપંચના પુત્રને તેના કાકાના સગીર વયના પિતરાઈ ભાઈ સાથે બોલાચાલી થઈ હતી. આ બાદ સરપંચ અને તેમનો પુત્ર સગીરને સમજાવવા માટે સગીરના ઘરે ગયા હતા, જ્યાં ઉશ્કેરેલા સગીરે પિતા પુત્રને ચપ્પાના ઘા માર્યા હતા. એમાં સારવાર દરમિયાન સરપંચના પુત્રનું મોત થયું છે, જ્યારે સરપંચની હાલત ગંભીર છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામમાં સરપંચ કરમસિંહ ઝીણાભાઈ કાલિયા ઉંમર 23 વર્ષીય પુત્ર આદર્શ ગામના છોકરાઓને રનિંગની પ્રેક્ટિસ કરાવતો હતો, જ્યાં તેના કાકાના સગીર વયના પુત્ર સાથે બોલાચાલી થઈ હતી, જેથી ગતરોજ મોડી સાંજે નટવરગઢ ગામમાં સરપંચ કરમસિંહભાઈ કાલિયા તેમના પુત્ર આદર્શ કાલિયા સાથે ભત્રીજાને સમજાવવા તેના ઘરે ગયા હતા, જ્યાં સામાન્ય બોલાચાલી બાદ મામલો બગડ્યો હતો અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરેલા સગીરે ચપ્પુના ઘા મારી સરપંચ અને તેમના પુત્ર આદર્શને અધમુઓ કરી દીધા હતા. તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સગીરે પિતા પુત્રને ચપ્પાના આડેધડ ઘા મારતા બંને ઘાયલોને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી આદર્શને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ગંભીર રીતે ઘવાયેલા સરપંચ કરમસિંહભાઈના પુત્ર આદર્શનું મૃત્યુ થયું હતું. સરપંચ કરમસિંહભાઈ હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. મારામારીના આ બનાવમાં કુલ 3 વ્યક્તિને ઈજાઓ પહોંચી છે, જેઓ પણ સારવાર હેઠળ છે. આ અંગે લીંબડી ડીવાયએસપી VM રબારીએ જણાવ્યું હતું કે લીંબડી તાલુકાના નટવરગઢ ગામના સરપંચ અને ફરિયાદી કરમસિંહભાઈ ઝીણાભાઈ કાલિયાનો પુત્ર આદર્શ કરમસિંહભાઈ કાલિયા, જે ગામના છોકરાઓને રનિંગની પ્રેક્ટિસ કરાવતો હતો, તેને એના કાકાના સગીર વયના દીકરા સાથે બોલાચાલી થઈ હતી. આથી કરમસિંહભાઈ કાલિયા અને તેમનો દીકરો આદર્શ કાલિયા તેમના ભત્રીજાને સમજાવવા તેના ઘેર ગયા હતા, ત્યારે આ સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈને સગીરે ઘરમાંથી ચાકુ લઈ પોતાના ભાઈ અને મોટા બાપુ ઉપર ચાકુ વડે હુમલો કર્યો હતો. એમાં આદર્શ કાલિયાને ગંભીર ઈજાઓ પહોંચતા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતા કરમસિંહભાઈ ઝીણાભાઈ કાલિયાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના પગલે લીંબડી પોલીસે ગુનો દાખલ કરી ફરાર સગીર વયના આરોપીને જબ્બે કરવાની તજવીજ હાથ ધરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.